મુંબઈ સમાચારના એક વાયરલ થયેલા વિડીયોએ હજારો વાહન ચાલકોને રાહત અપાવી છે. ગીર સોમનાથના ડોલાસા લેરકા ગામને જોડતા રોડની વચ્ચોવચ્ચ વીજ થાંભલો ઊભો કરી દેવામાં આવ્યો હતો. આ થાંભલો મોતનો થાંભલો બની શકે છે તેવી તાકીદ કરતો ન્યૂઝ વિડીયો મુંબઈ સમાચાર ડિજિટલે બનાવી તંત્રનું ધ્યાન દોર્યું હતું. તંત્રએ પણ ગંભીરતા સમજી વિડીયો વાયરલ થયાના 24 કલાક પહેલાં જ થાંભલો હટાવ્યો છે. મારું નામ કે રાઠોડ છે, ડેપ્યુટી એન્જિનિયર ઉનાવન સબ ડિવિઝન. સાહેબ, ખાસ વાત કરીએ તો લેરકા ગામે જે રસ્તો છે તેની વચ્ચોવચ્ચ વીજ પુલ ઊભો હતો. શું છે સમગ્ર ઘટના? એકચ્યુઅલી એવું છે કે લેરકાથી ડોવાસા જતો રસ્તો છે એ ગાડાવાડ રસ્તો છે. ગાડાવાડ રસ્તામાં વીજ પોલ છે એ રસ્તા પણ જે તે સમયે ગાડાવાડ રોડની સાઈડમાં હોવામાં આવેલો હતો. અને અત્યારે એ મેઇન વીજ પોલ અમારી 11 કે માર્ગમ એજીનો ફીડરનો મેઇન લાઇનનો વીજ પોલ છે ખેતીવાડી ફીડરની. એમાં ડોળાસા, લેરકા અને એ આજુબાજુના ખેતીવાડીને પાવર પૂરો મળે છે. અત્યાર સુધી કોઈ પણ ગ્રાહકનો અથવા કોઈ પણ નો બોર્ડ નડતરૂપ થાય એવો કોઈ ફરિયાદ અમારી પાસે આવેલી છે નહીં. અત્યારે હાલ મીડિયામાં વીજ પોલ વચમાં આવેલો છે, આરએનબી દ્વારા અમને કોઈ જાતની જાણકારી નથી આવેલી. આ વીજ પોલ છે જે તે સાઈડમાં વીજ પોલ બનેલો છે અને આ વીજ પોલ હાલ રસ્તો પૂરો થવાને કારણે વચમાં હાલ દેખાઈ રહ્યો છે એવું પ્રતીત થઈ છે. અને જેના કારણે આ લોકોએ રોડ અમને કોઈ જાતની જાણ કર્યા વગર વચ્ચોવચ્ચ રોડ બનાવી નાખેલો છે. સાહેબ, ખાસ વાત કરીએ તો આમાં ખરેખર બેદરકારી કોની? પીજીવીસીએલની, કોન્ટ્રાક્ટરની કે આરએનબી? આમાં એકચ્યુઅલી એવું હોય છે કે અમને કોઈ પણ રોડ બનાવતી વખતે આરએનબી અથવા તેની એજન્સી દ્વારા અમને સંપર્ક કરવામાં આવે છે. અને કોઈ જે કાંઈ પણ રોડ બનાવતી વખતે જે કાંઈ પોળા કરતી વખતે કોઈ લાઈન નડતરૂપ હોય તો અમને જાણ કરવામાં આવે છે. અને જેના અનુસંધાને અમે કંપનીના નિયમ મુજબ કાર્યવાહી કરતા હોઈએ છીએ અને એ પ્રમાણે વીજ પર નડતરૂપ થતો હોય તો અમે ફેરવી દેતા હોઈએ છીએ. આ કેસમાં એવું થયું છે કે અમને કોઈ જાતની આરએનબી અથવા એની એજન્સી દ્વારા અમને કોઈ જાતની જાણ કરવામાં નથી આવેલી કે વીજ પોલ નડતરૂપ છે. હકીકતમાં લાઈન રસ્તો પૂરો થયા પછી વીજ પોલ વચમાં આવી ગયો એવું દર્શાવે છે. હકીકતમાં એવું છે નહીં. આ વીજ પોલ છે ઓલરેડી સાઈડમાં જ પોલ હતો. હાલ રસ્તો પૂરો થવાને કારણે વચમાં રોડ આવી ગયેલો છે. સાહેબ, વાત કરીએ તો આ જે વીજ પુલ રસ્તા ઉપર છે જેનો વિડીયો સામે આવ્યો છે ત્યારે આરએનબી દ્વારા આપને કંઈ લેખિત રજૂઆત કરો? આરએનબી આ જ્યારે વીજ પોલ વચમાં આવેલો ત્યારે અમને જાણ થઈ ત્યારે અમે આરએનબી એજન્સીનો સંપર્ક કરેલો હતો. અને એજન્સીને અમને સંપર્ક કર્યા પછી અમે એમને બોલાવેલા કે જે કંઈ પણ છે એ લોકો પછી અમને કાલે અરજી દઈ ગયેલા છે. અને એ અરજીના અનુસંધાને આજે અમે વીજ પોલ છે સવારને ફેરવી નાખેલો છે. મારું નામ વાળા દિલીપ વીરાભાઈ, સરપંચ પ્રતિનિધિ લેરકા. જિલ્લાનો પ્રશ્ન હતો એ ન્યૂઝના માધ્યમથી આવ્યું તો તંત્ર જાગતું થયું અને એ લોકોએ થાંભલો હટાવી દીધો છે. જે છેલ્લા 15 દિવસથી આ પ્રશ્ન જેવી અરજી આપેલી હતી ને થાંભલો હટી ગયો છે. આપણે એફઈઓ ભરવા માટે કીધું હતું. જે એફઈઓ કોઈ પંચાયત ભરી ન શકે, કારણ કે પંચાયતને એવી કોઈ જોગવાઈ નથી કે એફઈઓ ભરી શકે. એ લાઇટ બિલ અને સફાઈના ખર્ચ કરી શકે.